I hope you guys are doing well. તો આજે આપણે એક JEE મેઇન 2020 નો દાખલો લઈને આવ્યા છીએ. હવે આ 2020 ના દાખલામાં જે મુજબ દાખલો આપણે આપેલો છે ઓકે કે I is equal to 1 to 2 ની લિમિટ અને dx upon અંડર રૂટ ની અંદર 2x ક્યુબ minus 9x square plus 12x plus 4 અને આપણે નીચેનો ઓપ્શન જોતા જ એટલી ખબર પડે છે કે આ સમ ડાયરેક્ટ ઇન્ટિગ્રેશનથી થશે નહીં. શું ડાયરેક્ટ ઇન્ટિગ્રેશનથી થશે નહીં? અહીંયા આપણે થોડી ઘણી ઇનઇક્વાલિટીનો ઉપયોગ કરવો પડશે, પ્લસ જે ડિફરન્શિએબિલિટીનો જે કોન્સેપ્ટ છે એનો ઉપયોગ કરવો પડશે, અને લાસ્ટમાં આપણે થોડુંક એવું સંકલન કે જેનો ઉપયોગ કરીને આપણે આ દાખલાને ફર્ધર આગળ વધારીશું. જોઈએ આપણે કે શું કરી શકીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે નોટિસ કરવાનું છે આની અંદર કે આ જે ફંક્શન છે ને અંદરનું ફંક્શન, આ ફંક્શન ઓલવેઝ પોઝિટિવ હોવું જોઈએ. શું હોવું જોઈએ? પોઝિટિવ હોવું જોઈએ. પહેલી વાત તો એ બીકોઝ કે એ અંડર રૂટની અંદર છે. પછી બીજી વાત કે અહીં એક્સની વેલ્યુ 1 અને 2 ની વચ્ચે હોય. એ કોની હોય છે? 1 અને 2 ની વચ્ચે હોય છે. કોની વેલ્યુ? એક્સની વેલ્યુ. એટલે અહીં આપણે એટલી તો ખબર જ પડે કે આ દાખલામાં આપણે શું લખી શકીએ? એક્સ ક્યાંથી ક્યાં સુધી હોય? તો કે 1 કરતાં મોટો અને 2 કરતાં શું હોવું જોઈએ? 1 કરતાં મોટો અને 2 કરતાં નાનો એક્સ આપણી પાસે અવેલેબલ છે. હવે તમને એક્સની લિમિટ આપી દીધી. હવે એની અંદર આપણે આ ફંક્શન જોવાનું છે કે પોઝિટિવ ક્યાં ક્યાં હોય છે. હવે કામ કરીએ, આપણે એને એફ ઓફ એક્સ લખી શકીએ. શું લખી શકીએ? હવે એફ ઓફ એક્સ લખી શકીએ કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x ક્યુબ માઇનસ 9x સ્ક્વેર પ્લસ 12x પ્લસ 4. શું? ઓકે, આપણે એફ ઓફ એક્સ લખી નાખ્યું. હવે આપણે આનું ડિફરન્શિએશન કરીશું, વિકલન મેળવીશું. વિકલનમાં શું કરશું? એ વિકલન મેળવશું ને પછી આપણે એને એફ ડેશ ઓફ એક્સ હોય ને એને શું મેળવી લેશું? 0 મેળવી લેશું. શું મેળવી લેશું? 0 મેળવી લેશું. એટલે કે અહીં આપણે આની ઉપરથી એક વસ્તુ ફાઇન્ડ કરશું જેનું નામ છે એફ ડેશ ઓફ એક્સ. આપણે લખી નાખીએ કે એફ ડેશ ઓફ એક્સ આપણે શું મળે છે? તો કે 6x સ્ક્વેર માઇનસ 18x પ્લસ 12. હવે આ તો તમને સામાન્ય ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો એના ઉપરથી આવડતું હોય છે. હવે આપણે આગળ જોઈએ કે વિકલન શું કામ મેળવ્યું. હવે વિકલન એટલે સ્લોપ હોય ને, જે કે એનો ઢાળ હોય ને એનો આખો ગ્રાફ હોય. શું હોય? ગ્રાફ. હવે જ્યારે ઢાળ 0 થાય, શું થાય? ઢાળ 0 થાય ત્યારે કોઈ પણ કર્વ હોય ને, એટલે કે કોઈ પણ પ્રકારનું ફંક્શનનો ગ્રાફ હોય ને એનું ક્યાંક તો પોઈન્ટ ઉપરથી આવતું હોય ને અથવા નીચેથી આવતું હોય તો કેવું થાય? આપણે આવું જોઈ શકીએ કે ક્યાંક તો ગ્રાફ અહીંયા આપણું શું થાય? એફ ડેશ ઓફ એક્સ 0 થાય, અને ક્યાંક તો વળાંક મળે તો અહીંયા એફ ડેશ ઓફ એક્સ 0 થાય. આવી બે ત્રણ કન્ડિશન હોય છે જ્યાં આપણે ડેશ ઓફ એક્સ 0 મળે છે. એટલે આપણે પોઈન્ટ્સ મેળવીશું. શું મેળવીશું? પોઈન્ટ્સ મેળવીશું. તો મેળવીએ થોડા કે ભાઈ 6x સ્ક્વેર માઇનસ 18x પ્લસ 12 આના બરાબર શું મૂકીએ આપણે? 0. તો આપણે એવા કેટલા x મળશે એ આપણે મેળવી શું? આમાં 6 કોમન કાઢો તો શું વધ્યું? તો કે x સ્ક્વેર માઇનસ 3x પ્લસ શું મળ્યું? ઓકે, અહીંયા આપણે 6 નું તો કોઈ મહત્વ નથી તો આપણે આની ઉપર થોડુંક ફોકસ કરીએ. અહીં શું મળશે? તો કે x માઇનસ 1 અને x માઇનસ શું મળશે? x માઇનસ 1 અને x માઇનસ 2 બરાબર 0. એટલે અહીં આપણે બે વેલ્યુ મળી, x બરાબર 1 અને x બરાબર 2. શું મળ્યું? x બરાબર 1 અને x. આનો અર્થ એ થાય છે કે આ જે ગ્રાફ છે એ કન્ટિન્યુઅસ તો છે જ, બીકોઝ ઓફ કે એ પોલિનોમિયલ છે. ઓકે, કન્ટિન્યુઅસ પોલિનોમિયલ હોય એ કન્ટિન્યુઅસ હોય જ છે. તો આ x બરાબર 1 આવી ગયો અને x બરાબર 2 આવી ગયો. એટલે આ બે પોઈન્ટ વે સાંભળજો, આ બે પોઈન્ટ વે આ ગ્રાફ છે. આ જે ગ્રાફ છે એ આ બંને પોઈન્ટ વે શું હશે? તો કે એનો સ્લોપ કેવો હશે? 0 હશે. આની વચ્ચે એ કઈ છે નહીં. આ બે પોઈન્ટ આપણે મળી ગયા. હવે આપણે એક વસ્તુ વિચારવા જેવી છે, જો એક આપણે હાઇલાઇટની જાણ છે કે અહીંયા આપણે 1 અને 2 ની વચ્ચે લેવાનું છે. 1 અને 2 ની વચ્ચે લેવાનું છે. 1 અને 2 પોઈન્ટ લેવાના નથી. અહીંયા ઇઝ ઇક્વલ ટુ છે નહીં, અહીંયા કોઈ પ્રકારનું ઇઝ ઇક્વલ ટુ છે નહીં, એટલે એ લેવાના નથી. ઓકે, તો આપણે આની વાત કરીએ તો ક્યાંક તો ઇન્ક્રીઝ અને ક્યાંક તો ડિક્રીઝિંગ ફંક્શન કેવું હોય, ક્યાંક તો આમ જતું હોય ક્યાંક તો નીચે આવતું. તો બે જ પોસિબિલિટીઝ છે આપણી પાસે.
તો આપણે ચેક કરવું હોય તો કઈ રીતના કરીએ કે તો આપણે એક વે વેલ્યુ મેળવી લઈએ કોની x બરાબર એક વે કોની વેલ્યુ મેળવી લઈએ f ઓફ x ની અને x બરાબર 2 કોની વેલ્યુ મેળવી લઈએ f ઓફ x ની એટલે આપણે ખબર પડી જશે એકને ત્યાં ઓછી હોય હું હોય એકને ત્યાં ઓછી હોય તો 1 થી 2 તરફ વધતો હોય ઓકે અને એકને ત્યાં વધારે હોય તો 1 થી 2 તરફ ઘટતો હોય બીજું કઈ છે નહીં આગળ જોઈએ આપણે એક વે વેલ્યુ મેળવી લઈએ આપણે તો હવે આપણે f ઓફ 2 મેળવીએ તો f ઓફ 2 શું મળે તો કે ભાઈ f ઓફ 2 ની વાત કરી લઈએ ફર્સ્ટ ઓફ ઓલ પછી 1 ની વાત કરી લઈશું તો f ઓફ 2 ની વાત કરીએ તો આપણે જોઈ શકીએ કે શું દેખાય આવે છે તો કે 2 નો ક્યુબ -9 2 સ્ક્વેર પ્લસ 12 ઇન્ટુ 2 પ્લસ 4 f ઓફ 2 નો આન્સર શું આવે છે તો કે અહીંયા 16 -9 4 36 પ્લસ 24 પ્લસ 4 એટલે f ઓફ 2 ની વેલ્યુ આપણે મળે છે f 2 ની આપણે વેલ્યુ કેટલી મળે છે તો કે 44 માઇનસ 36 એટલે અહીંયા આવે છે 8 શું મળે છે 8 મળે છે હવે f ઓફ 1 ની મેળવીએ આપણે તો f ઓફ 1 ની વેલ્યુ મેળવી લઈએ તો 2 1 ક્યુબ માઇનસ 9 1 સ્ક્વેર પ્લસ 12 ઇન્ટુ 1 પ્લસ 4 એટલે f ઓફ 1 ની વેલ્યુ શું મળશે તો કે 2 માઇનસ 9 પ્લસ 12 પ્લસ 4 12 ને 4 16 16 પ્લસ 2 18 18 માઇનસ 9 ઇન્ટુ 9 એટલે f ઓફ 1 મેળવો આપણે 9 અને f ઓફ 2 મેળવો એટલે હવે વિચાર કરો કે અહીં જોયા જેવી બાબત એ છે કે f ઓફ 2 8 છે અને f ઓફ 1 9 છે એટલે 1 વે વેલ્યુ વધારે છે અને 2 વે વેલ્યુ ઓછી છે એટલે ઓલવેઝ કંઈક ડિક્રીઝિંગ ગ્રાફ હશે ઓકે 1 to 2 માં શું હશે ડિક્રીઝિંગ ગ્રાફ ક્યાંક હશે એટલે કંઈક આવી રીતના આમ હશે ઓકે આવી રીતના હશે એટલે ડિક્રીઝિંગ ગ્રાફ કમ્પ્લીટ થઈ ગયો હવે વચ્ચેમાં કોઈ પ્રકારનો f ડેશ ઓફ x બરાબર 0 એટલે કે સ્લોપ પોઈન્ટ મળતો નથી એટલે ક્યાંક આવું કંઈ નથી થતું કે અહીંથી ઉપર વહી ગયો અને ફરી પાછું નીચે આવે કેમ કે જો એવું થાય તો આપણે સ્લોપ પોઈન્ટ 0 મળે અને સ્લોપ પોઈન્ટ 0 મળે એ આપણે મળતો નથી કેમ કે આપણે ખાલી સ્લોપ પોઈન્ટમાં કોણ મળ્યું છે x બરાબર 1 અને x બરાબર 2 એના સિવાય ક્યાંય ગ્રાફ વળાંક લેતો નથી એટલા માટે 8 અને 9 ઓકે એટલે આ ફંક્શનની 1 અને 2 આવી રીતના આપણે શું કહી શકીએ કે ભાઈ 1 અને 2 ની વચ્ચે કોની વચ્ચે 1 અને 2 ની વચ્ચે આપણે સૌથી નાનામાં નાની વેલ્યુ 8 મળે અને સૌથી મોટામાં મોટી વેલ્યુ 9 મળે શું મળે 9 મળે ઓકે હવે એક કામ કરીએ આપણે આ જે ફંક્શન હતું ને f of x શું હતું ફંક્શન એને આપણે i ડેશ લઈ લઈએ હું લઈ લઈએ i ડેશ કેમ કે i આપણે ઓલરેડી દાખલાની અંદર આપી ગયું છે એટલે આપણે i ડેશ લઈ લઈએ ઓકે તો જોઈએ આપણે કે આ ફંક્શનની વેલ્યુ કોની વચ્ચે જો ખાલી કોની વાત કરું તો કે x કોની 1 અને 2 ની વચ્ચેની વાત કરું તો શું કહી શકીએ કે ભાઈ આ i ડેશ ની વેલ્યુ એટલે કે ફંક્શનની વેલ્યુ 8 અને 9 ની વચ્ચે હોય શું હોય 8 અને 9 ની વચ્ચે હોય ઓકે એટલું આપણે લખી શકીએ પછી કઈ વાત આવી તો કે ભાઈ હવે આપણે રકમ ઉપર જાય તો રકમ ઉપર આપણે જોઈ શકીએ શું તો કે અંડર રૂટમાં મૂકેલ છે કેમાં મૂકેલ છે અંડર રૂટમાં મૂકેલ છે હવે અંડર રૂટમાં મૂકેલ છે એટલા માટે આપણે આને પણ અંડર રૂટ કરવું પડશે તો અંડર રૂટ કરીએ આપણે થોડું તો અંડર રૂટ કરીએ તો આપણે શું જોવા મળે તો કે આનો અંડર રૂટ શું થાય 2 અંડર રૂટ 2 થાય શું થાય 2 અંડર રૂટ 2 અને આનો અંડર રૂટ કરીએ તો આપણે અંડર રૂટમાં i ડેશ લખી શકીએ હા અંડર રૂટમાં i ડેશ લખી શકીએ અને આનો અંડર રૂટ શું મળે 3 મળે હવે આપણે ફરી રકમ ઉપર જઈએ તો રકમમાં શું તો કે 1 upon છે શું છે 1 upon તો 1 upon કરવા જઈએ તો આ ઇનઇક્વાલિટી હોય ને જે આ ઇનઇક્વાલિટી આ ચેન્જ થાય શું થાય ચેન્જ થાય એટલે આપણે ચેન્જ કરી નાખીએ તો જોઈએ આપણે આગળ તો કે ભાઈ 2 અંડર રૂટ 2 પછી ચેન્જ કરીએ તો આવી રીતના ચેન્જ થઈ ગયું અને 1 upon આવી જશે સોરી 1 upon તો 1 upon અંડર રૂટમાં i ડેશ શું આવી ગયું i ડેશ ને આ પણ શું થઈ ગયું 1/3 શું થઈ ગયું 1/3 એટલું આપણું કામ કમ્પ્લીટ છે બીજું કઈ છે નહીં એટલું આપણે મળી ગયું તો હવે આપણે નીચે લખી નાખીએ એને ફરી એકવાર 1 upon 2 અંડર રૂટ 2 1 upon અંડર રૂટ i ડેશ 1/3 હવે આ મોટી સંખ્યા સૌથી મોટી આ કહેવાય 1/2 અંડર રૂટ 2 શું કહેવાય 1/2 અંડર રૂટ 2 કેમ કે 2 ની મલ્ટીપ્લિકેશનમાં 1.4142 છે અને ઓલા પર 3 છે ઓકે 3 છે એટલે 2 વડે મલ્ટીપ્લિકેશન થાય ને 1.41 બેડું 3 કરતા તો નાની જોઈ એટલે હવે જોઈએ આપણે કે શું થાય
1/3 કરતાં મોટી અને 1/2 કરતાં નાની એટલી વાત આપણે મળી ગઈ છે. હવે આપણે એક કામ કરીએ, આની પર થોડુંક ફોકસ કરો તમે. આની પર ફોકસ કરીએ એટલે શું જોવા મળે કે આ તો આપણી રકમ આવી ગઈ. હવે રકમમાં આપણે સિમ્પલ એક જ વસ્તુ કરવાની છે, બંને સાઈડ ઇન્ટિગ્રેશન કરી નાખવાનું છે. બંને ગ્રાઈસ 1 થી 2 ની લિમિટમાં એક કામ કરો, 1 થી 2 ની લિમિટમાં 1/2 dx લખી નાખો. એવી જ રીતના સાંભળજો, એવી જ રીતના 1 થી 2 ની લિમિટમાં 1/√i1 કરી નાખો dx. ઓકે, અને એવી જ રીતના 1 થી 2 ની લિમિટમાં 1/3 dx કરી નાખો. શું કરી નાખો? 3a dx કરી નાખો. આ આપણે સિમ્પલ મળી ગયું. હવે જો આની ઉપર થોડું ફોકસ કરો, આ આપણો આખો સમ આવી ગયો કે નહીં? આખો આપણો સમ આવી ગયો કે નહીં? તો કે આવી ગયો. તો એના બરાબર આપણે શું આપેલું છે? i આપેલું છે. શું આપેલું છે? i આપેલું છે. તો આપણે એની જગ્યાએ i લખી શકીએ, તો કે એક્યુરેટ. ઓકે, એની જગ્યાએ i લખી શકીએ. આનું ઇન્ટિગ્રેશન કરશું 1/2 ઓકે, ખાલી x લાગશે. x માં 2 - 1 કરશો એટલે ફરી e ને એ જ આન્સર આવશે. એટલે આનો આન્સર શું આવશે? તો કે 1/2 ઓકે, કે કોન્સ્ટન્ટ છે એટલે કોન્સ્ટન્ટ પર તો ખાલી x જ લાગે ઇન્ટિગ્રેશન કરવામાં. ઓકે, લિમિટ 2 - 1 મૂકો તો એ 1 જ આન્સર આવે. એટલે 1 મલ્ટિપ્લિકેશનમાં 1/2 આન્સર આવે, પણ બીજું કંઈ આવતું નથી. તો કે આગળ વધીએ. તો આનો આન્સર શું આવ્યો? અને i કીધું. શું આવ્યું? i કીધું આપણે, અને એના કરતાં મોટું આને 1/3 આન્સર આવી ગયો. બીજું કંઈ આન્સર આવશે નહીં. હવે આપણે થોડું આને ડિફરન્ટ વેથી લખી નાખીએ કે 1/3 કરતાં મોટું અને 1/2 કરતાં નાનું. આપણે આગુ પાછું લખ્યું, એમ પાસે સાઇન ચેન્જ કરી નાખી એટલે બેનો મિનિંગ સેમ છે. આ બે સેમ છે. હવે આપણે રકમમાં જોવાનું કે આપણે ફાઇનલ સ્ટેપ સુધી તો પૂકી ગયા, હજી કંઈક મળતું. હવે જો અહીંયા વચ્ચે શું આપેલ છે? i² આપેલ છે. શું મેળવવાનું છે? i² આપેલો છે. ઓકે, તો i² પ્રમાણે લખવાનું. તો આપણે સ્ક્વેર કરી નાખી બોથ સાઈડ. બોથ સાઈડ જ્યારે આપણે સ્ક્વેર કરીએ ત્યારે કોઈ પણ પ્રકારની ઇનઇક્વાલિટીમાં ચેન્જ થતો નથી. એનો મતલબ એ છે કે આ જે સાઇન છે ને એમાં ચેન્જ થતો નથી. તો સ્ક્વેર કરી નાખીએ આપણે, કેમ કે પોઝિટિવ વેલ્યુ છે. ઓકે, પોઝિટિવ વેલ્યુમાં 1/9 શું થશે? સ્ક્વેર 1/9 i² અને આનો સ્ક્વેર કરીએ તો 1/8. શું આન્સર આવે? 1/8. એટલે આપણો ફાઇનલ આન્સર કંઈક આવો આવશે. કેવો આવશે? આપણો શું થઈ જશે? ફાઇનલ આન્સર થઈ જશે 1/9 કરતાં મોટો અને 1/8 કરતાં નાનું. તો આવી રીતના આપણે ધ્યાન રાખવાનું આવા સમમાં કે અહીં આપણે કોઈ પણ પ્રકારનું ઇન્ટિગ્રેશન કરવાની જરૂર નથી, બીકોઝ આપણે કંઈક અંદર આપેલું છે તો એ કંઈક ઇનઇક્વાલિટી ઉપરથી આપણે મેળવવાનું છે. ધેટ્સ વાય. ઓકે, તો આપણે જોઈએ આગળ. આપણે કરેક્ટ આન્સર કયો હશે એ જોઈ લઈએ. અહીંયા આપણે સી આન્સર કાઢે છે. કોણ? સી આન્સર આપણો શું છે? કરેક્ટ આન્સર છે. તો આવા જ દાખલા માટે ચેનલ ઉપર જોડાઈ રહ્યો. થેન્ક યુ.